ભૂષણ ઠુમર આજે આ વિડિયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 11 ચેપ્ટર નંબર 15 આંકડાશાસ્ત્ર, જેની અંદર આપણે સ્વાધ્યાય 15.2 જે ચાલતું હતું તેમાં આપણે 8 દાખલા લગી કમ્પ્લીટ કરેલું હતું. રેડી? તો તેમાં જે આપણે બે દાખલા બાકી રાખેલા હતા, 9મો અને 10મો, જે ટૂંકી રીત ઉપર આધારિત હતો તે આપણે બાકી રાખેલા હતા. તો આજે આપણે જોશું મિત્રો. તો સૌથી પહેલા મિત્રો આ જે દાખલા હતા તે વિચરણ અને પ્રમાણિત વિચલનને રિલેટેડ હતા. વિચરણ અને પ્રમાણિત વિચલનના. રેડી? તો સૌથી પહેલા આપણે મધ્યક મેળવવું પડતું. તો મધ્યક આ ટૂંકી રીતથી મેળવવા માટે આપણે સૂત્ર કયું યુઝ કરશું? ધારેલ મધ્યકની રીતનું અથવા તો વિચલનની રીતનું. રેડી? અને તે ઉપરથી આપણે પ્રમાણિત વિચલનનું જે સૂત્ર છે તે આપણે મેળવશું. રેડી? એટલે કે તેને રિલેટેડ આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કરશું. તો આ દાખલા નંબર 9 ની રકમ લખેલી છે, તેમાં લખેલું છે ટૂંકી રીતનો ઉપયોગ કરીને મધ્યક વિચલન અને પ્રમાણિત વિચલનનું મેળવો. રેડી? તો તે આપણે મેળવશું મિત્રો. સૌથી પહેલા ડેટા રીતના આપેલા છે. ઊંચાઈ અને બાળકોની સંખ્યા આપેલી છે 70 થી 75 ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓ, બાળકોની સંખ્યા છે 3. રેડી? આ રીતના આપણે આખું ટેબલ આપેલું છે. તો સૌથી પહેલા આપણે મધ્યક મેળવશું. તો મધ્યકમાં ધારેલ મધ્યકની રીતનું સૂત્ર લખશું. x બાર = a સિગ્મા fi di છેદમાં n. રેડી? જ્યાં આપણે di મેળવવું પડશે એટલે ટેબલ બનાવવું પડશે. તો ટેબલ બનાવશું. આ વર્ગ લખી નાખું. 70 થી 75, 75 થી 80, 80 થી 85, 85 થી 90, 90 થી 95, 95 થી 105, સોરી 100, 100 થી 105, 105 થી 110 અને 110 થી 115. રેડી? આ રીતના વર્ગ આપેલા છે. સામે આપણે આકૃતિ લખી નાખશું, જેને આપણે fi વડે દર્શાવશું. ત્યારે 3 4 7 7 15 9 6 6 અને 3. રેડી? આ ટોટલ માં દેશો એટલે આપણને n મળી જશે. ટોટલ મિત્રો ડાયરેક્ટ લખી શકીએ. ટોટલ છે 60. રેડી? હવે આપણે a કરવું પડશે એટલે પછી આપણે d મેળવવું પડશે. તો સૌથી પહેલા આપણે xi મેળવવું પડશે. xi કેવી રીતના મળે મિત્રો? મધ્યક કિંમત એટલે કે જે વર્ગ આપેલો છે તે બેનો 10 સીમાનો 10 સીમાનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરવાનો થાય છે. 145 ભાગ્યા 2 કરશું એટલે 72.5. વર્ગ લંબાઈ 5 છે એટલે 5 5 નો વધારો થશે. રેડી? નેક્સ્ટ આવશે 77.5. નેક્સ્ટ આપણે 2 ઉમેરશું, સોરી 5 ઉમેરશું એટલે 82.5. રેડી? પાછા 5 ઉમેરશું એટલે ત્યાં 87.5. નેક્સ્ટ 92.5, 97.5. આ જોવું જાવ કે વર્ગમાં સમાવેશ થાય છે એટલે. રેડી? 102.5, 107.5 અને 112.5. રેડી? તો આનું ટેબલ આપણે મિત્રો કમ્પ્લીટ કર્યું. જેમાં આપણે બધી કિંમતને આપણે a કરી દઈશું. તો આને આપણે a કરી દઈશું. રેડી? તો સૂત્રમાં જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હતી તે લખી દઈશું. 92.5 થયા. n બરાબર 60 છે. રેડી? fi di ગોતવાનું છે. તો fi અને di ગોતવા માટે મિત્રો xi - a કરશું. xi - a. રેડી? xi જે છે તે 92.5 છે એટલે અહીંયા 0 આવશે. રેડી? અહીંયા -5 આવશે. xi - a એટલે કે xi આ છે અને a આપણે એઝ્યુમ કરેલો છે કે અહીંયા -10, -15 અને -20. અહીંયા 5 10 15 અને 20. રેડી? આ રીતે મળશે આપણને da નું ટેબલ. રેડી? અહીંયા da નો યુઝ કરવો હોય કે ui યુઝ કરવો હોય તો પણ કરી શકીએ મિત્રો. તો આપણે અહીંયા અત્યારે ui યુઝ કરીને ખબર પડશે કે કેવી રીતના કરવું તે પણ આપણે જોઈ લીધું. રેડી? તો ui નો યુઝ કરી શકીએ. અહીંયા ડાયરેક્ટલી આપણે લખી શકીએ 1 2 3 અને 4, જેથી કરીને કેલ્ક્યુલેશન જે છે મિત્રો ઈઝી થઈ જાય. રેડી? અહીંયા ગુણ્યા c કરવું પડશે એટલે કે ui મેળવો. fi ui મેળવવા માટે આપણે અહીંયા જે મધ્યક સૂત્ર છે તેમાં ગુણ્યા c કરીએ છીએ, તે તમે જાણો છો. રેડી? નેક્સ્ટ આગળ મિત્રો આપણે જે મેળવવાનું છે તે નેક્સ્ટ fi ui. c ની કિંમત આપણને ખબર છે 5 છે તો ત્યાં લખી નાખી. હવે fi ui ગોતી. fi ui. રેડી? આ બેનો ગુણાકાર કરતા જશું. -12 -5 -14 -7 0 9 1 9 6 2 12 6 3 18 અને 4 3 12. રેડી? આ બધાનો સરવાળો જોશે કારણ કે લખેલું છે સિગ્મા fi ui. એટલે લખશું મિત્રો સિગ્મા fi ui. ટોટલ જે છે તે ડાયરેક્ટ લખું છું મિત્રો. સિગ્મા fi ui જે મળે છે તે અહીંયા 6 મળે છે. રેડી? 6 પ્લસ વાળા અને માઈનસ વાળા ટોટલ કાઉન્ટિંગ કરશો એટલે 6 મળશે. નેક્સ્ટ હવે આપણે મધ્યક મેળવશું. a ની કિંમત છે 92.5 પ્લસ
સિગ્મા fi હોય 6 છે છેદમાં n એટલે 60 અને n એટલે 5 રેડી 6 5 20 એટલે કે 0.5 થશે આ તે યાદ રાખજો મિત્રો નેક્સ્ટ આપણે જરૂર પડશે પ્રમાણિત વિચલન મેળવશું ત્યારે એટલે 0.5 થશે એટલે જે મધ્યક મળશે મિત્રો x બાર તે 93 મળશે રેડી તો મિત્રો મધ્યક પડી ગયું છે નેક્સ્ટ આપણે જે વિચલન અને વિચલન પ્રમાણિત વિચલન જે મેળવવાનું છે તેનું આપણે સૂત્ર લખશું જે તમે મિત્રો પહેલી વાર સૂત્રનો યુઝ કરશો એટલે કે ટૂંકી રીતનું સિગ્મા fi uy સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fi uy છેદમાં n આખાનો સ્ક્વેર કાઉન્સ પૂરો અને ગુણ્યા c સ્ક્વેર તે રીતે વિચલનની કિંમત મળશે રેડી તો અહીં સૂત્ર લખું સિગ્મા સ્ક્વેર ઇક્વલ ટુ સમેશન ઓફ fi uy નો સ્ક્વેર છેદમાં n માઈનસ સમેશન ઓફ fi uy છેદમાં n તેનો સ્ક્વેર અને ગુણ્યા c સ્ક્વેર રેડી આ ફોર્મ્યુલા થશે તો આ ફોર્મ્યુલામાં મિત્રો ખાસ યાદ રાખજો કે જે આપણે ફોર્મ્યુલા યાદ રાખેલી હતી બેસિક ફોર્મ્યુલા તેમાં અહીંયા xi ની જગ્યાએ uy આવી જાય છે અને ગુણ્યા c સ્ક્વેર લખવાનું કારણ કે આ uy જે છે uy ની કિંમત કેવી રીતે મળે છે તો xi - a છેદમાં c પ્રમાણે તો અહીંયા c વડે આપણે ગુણીએ છીએ તો અહીંયા પણ આપણે શું કરવું પડશે uy એટલે કે uy વડે મલ્ટીપ્લાય કરીએ છીએ એટલે કે xi ની જગ્યાએ uy જે લખી છે એની બદલે શું સ્ક્વેર લખી છે એટલે c સ્ક્વેર વડે લખવું પડશે રેડી તો તે રીતે તમે યાદ રાખી શકો છો નેક્સ્ટ હવે આપણે જે મેળવવાનું છે તે સિગ્મા fi uy છેદમાં n તો તે તો અહીંયા મળી ગયું છે 6/60 રેડી હવે જે આપણે મેળવવાનું છે તે fi uy નો સ્ક્વેર રેડી તે fi અને uy નો ગુણાકાર uy નો સ્ક્વેર નો ગુણાકાર કરવાનો છે એના માટે આપણે શું કરવું પડશે uy નો સ્ક્વેર કરવો પડશે અહીંયા 16 આવશે 9 4 1 નો સ્ક્વેર 0 અહીંયા 1 4 9 અને 16 રેડી હવે આપણે શું કરવું છે મિત્રો fi અને uy ના સ્ક્વેર નો ગુણાકાર કરવાનો છે પછી તેનું સમેશન કરશું તો આ બેનો ગુણાકાર કરતા જશું ડાયરેક્ટ ગુણાકાર લખું છું મિત્રો આ પહેલામાં 48 આવશે બીજામાં 36 આવશે 7 ચોક 28 7 એકા 7 રેડી નેક્સ્ટ 15 ગુણ્યા 0 એટલે 0 થશે 9 એકા 9 6 ચોક 24 9 ચોક 54 અને 16 તેરી 48 આ આપણને fi uy નો સ્ક્વેર મળેલો છે આપણે જોઈએ છે સમેશન ઓફ fi uy નો સ્ક્વેર અહીં લખી દીધો સમેશન ઓફ fi uy નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ આપણે લખી નાખું 254 થશે 254 રેડી તો હવે આ ફોર્મ્યુલામાં આપણે મિત્રો ડાયરેક્ટ મૂકી દઈશું સમેશન ઓફ fi uy નો સ્ક્વેર કેટલો મળે છે 254 છેદમાં n એટલે 60 માઈનસ સિગ્મા fi uy કેટલો છે 6 ના છેદમાં n એટલે કે 60 છેદમાં મૂકશું એનો સ્ક્વેર ગુણ્યા c નો સ્ક્વેર એટલે કે 5 નો સ્ક્વેર રેડી આનું કેલ્ક્યુલેશન કરનાર છો એટલે આપણને શું મળશે મિત્રો વિચલન મળશે અહીંયા આપણને તે ઉપરાંત પ્રમાણિત વિચલન પણ પૂછેલું એટલે સિગ્મા સ્ક્વેર જે મળે તેનું આપણે વર્ગમૂળ કાઢી નાખશું એટલે સિગ્મા મળી જાય કે પ્રમાણિત વિચલન મળી જશે રેડી આનું કેલ્ક્યુલેશન કરશું એટલે 4.233 મળશે માઈનસ 6 ના છેદમાં 60 એટલે કે 0.1 નો સ્ક્વેર મળશે અને 5 નો સ્ક્વેર 25 થશે રેડી આનું કેલ્ક્યુલેશન મિત્રો તમે કરશો કેલ્ક્યુલેટરમાં એટલે અહીંયા 4.223 ગુણ્યા 25 થશે એટલે કે આની બાદબાકી થઈ ગઈ અને આનો ફાઇનલ જવાબ મળશે આપણને 105.57 રેડી આ શું મળી ગયું મિત્રો વિચલન સિગ્મા સ્ક્વેર રેડી તો આ રીતના આપણે વિચલન મેળવવાનું છે ટૂંકી રીતની મદદથી રેડી તો આ વિચલન કમ્પ્લીટ થયું પછી આપણે પ્રમાણિત વિચલન જે મેળવવાનું છે તે પ્રમાણિત વિચલન કેવી રીતે મેળવશું તો કે જે વર્ગ છે તે સામે જઈને વર્ગમૂળ થઈ જશે એટલે કે 105.57 નો આપણે શું કરશું વર્ગમૂળ કરશું એટલે આપણને પ્રમાણિત વિચલન મળી જશે ટૂંકી રીતની મદદથી રેડી તો 105.57 નો વર્ગમૂળ થશે 10.27 જે આપણો ફાઇનલ આન્સર છે એટલે કે પ્રમાણિત વિચલન રેડી તો મિત્રો એ દાખલા નંબર 9 કમ્પ્લીટ થાય છે જેમાં આપણે ટૂંકી રીતની મદદથી મધ્યકનું મેળવ્યું તે ઉપરાંત આપણે વિચલન અને પ્રમાણિત વિચલન કમ્પ્લીટ કર્યું રેડી તો આ રીતના આપણે પ્રોસિજર રહેશે ટૂંકી રીતની તો ટૂંકી રીતની જે ફોર્મ્યુલા છે તે તમે વ્યવસ્થિત યાદ રાખી લેજો નેક્સ્ટ આપણે જોઈશું દાખલા નંબર 10 નેક્સ્ટ મિત્રો દાખલા નંબર 10 જોઈએ તો તેમાં પણ તે જ રીતના આપણે લાસ્ટ જે એક્ઝામ્પલ સોલ્વ કર્યો તે જ રીતના સોલ્વ કરવાનું છે રકમમાં લખેલું છે એક ડિઝાઇનમાં બનાવેલ વર્તુળના વ્યાસ કૌંસમાં લખેલું છે mm માં નીચે આપ્યા છે એટલે કે ડેટા આપેલો છે રેડી વ્યાસ આપેલો છે અને વર્તુળોની સંખ્યા આપેલી છે 33 થી 36 વ્યાસ જેવા 15 વર્તુળ છે
37 થી 40 તેવા 17 વર્તુળો છે. તો આવી રીતના એક ટેબલ આપેલું છે તેની આપણે ડિઝાઇન કરવાની છે. રેડી? તો આ વર્તુળોના વ્યાસનું પ્રમાણિત વિચલન અને મધ્યક વ્યાસ મેળવો. રેડી? પ્રમાણિત વિચલન એટલે કે જે વર્તુળ કાઢી છે તે આપણે ફાઇનલ મેળવવાનું છે, પ્રમાણિત વિચલન અને મધ્યક મેળવવાનું છે. રેડી? જે લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે જે ફોર્મ્યુલા યુઝ કરી તે રીતના આપણે આગળ વધશું. તો સૌથી પહેલા મિત્રો આપણે મધ્યકનું સૂત્ર લખશું. x બાર = a + સિગ્મા fi uy છેદમાં n ગુણ્યા c થશે. રેડી? જેમાં આપણે ટેબલ બનાવશું તો પહેલા વર્ગ લખશું એટલે કે વ્યાસ વાળું જે ટેબલ આપેલું છે તે અહીં વર્ગમાં લખી નાખશું. 33 થી 36 37 થી આ ટૂંકમાં ગેપ આપેલો છે તો આ શું કરશું મિત્રો, મતલબ કે 36 ને 37 આપેલો છે તો ગેપ આપણે કમ્પ્લીટ કરવા માટે અગાઉ સીમામાંથી 0.5 બાદ કરશું અને આમાં 0.5 ઉમેરી દેશું. રેડી? અહીં 36.5 થી 40.5 40.5 થી 44.5 44.5 થી 48.5 અને 48.5 થી 52.5. રેડી? આ રીતના વર્ગ થશે. આવૃત્તિ લખી નાખી લખાય 15 17 21 22 અને 25. રેડી? હવે નેક્સ્ટ આપણે મધ્ય કિંમત ગોતવી જોશે એટલે કે અધોસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2 તો ડાયરેક્ટ લખી નાખું મિત્રો. પહેલામાં આવશે 34.5. રેડી? નેક્સ્ટ આવશે 38.5 એટલે કે આ જે ગેપ આપેલો છે તે 4 નો છે એટલે કે વર્ગમાં 4 ની છે 4 4 ગુણતા જશું. અહીં આવશે 42.5. નેક્સ્ટ આવશે 46.5. નેક્સ્ટ આવશે 50.5. રેડી? તો આ રીતના આપણને મધ્ય કિંમતો મળશે. નેક્સ્ટ જે આપણે વિકલ્પ મેળવવાનો છે આમાં c આપણને મળશે 4 છે. રેડી? fi uy નો ગુણાકાર કરવાનો છે તો સૌથી પહેલા આપણે uy ગોતવું પડશે. એના માટે મધ્ય કિંમત ધરવી પડશે તો 42.5 આપણે કિંમત ધરી a બરાબર 42.5. રેડી? તેની સામે આપણે 0 લખશું અને -1 -2 1 અને 2. આ કેવી રીતે આવ્યો મિત્રો તો તમે જાણો છો uy બરાબર xi - a છેદમાં c. રેડી? તો તે પ્રમાણે મળશે. નેક્સ્ટ આપણે fi * uy કરવાનું છે તો fi * uy. રેડી? તો fi * uy કરશું એટલે આપણે ગુણાકાર જોઈએ તો ડાયરેક્ટ લખશું એમ. પહેલામાં આવશે -30, બીજામાં -17, નેક્સ્ટ 0 22 અને 25 તો 50. આ બધાનો સરવાળો કરી નાખશું એટલે ફાઇનલ જવાબ આપણને મળશે મિત્રો 25. રેડી? તો સિગ્મા fi uy કેટલો મળે છે 25. રેડી? તો આ મૂકી દઈશું a બરાબર 42.5 સિગ્મા fi uy 25 n બરાબર આપણે ટોટલ જે મળે છે તે કેટલા છે તો કે 100. રેડી? 100 વર્તુળોની સંખ્યા આપેલી છે. અહીંયા n બરાબર 100 લખી નાખશું. અહીંયા 4. રેડી? આ બે કોણ થઈ જશે. ફાઇનલ આન્સર મળશે 42.5 x બાર. જે આપણો ટૂંકમાં જે ડેટા આપેલો છે તેનો શું મળ્યો મધ્ય. રેડી? તો આ રીતના આ 25 ગુણ્યા 4 એટલે 100 ભાગ્યા 100 લે આ એક પર થઈ જશે ને પરંતુ એક પ્લસ છે એટલા માટે 1 લખવું પડશે ગુણાકારમાં નથી. રેડી? એટલે 42.5 + 1 બરાબર શું થશે 43.5 ફાઇનલ આન્સર થશે મધ્ય. રેડી? આ એક ગુણાકાર નથી પ્લસ છે એટલા માટે 1 ઉમેરવું પડશે. તો આપણે મધ્યક મળી ગયું છે મિત્રો. નેક્સ્ટ આપણે જોશું જે પ્રમાણિત વિચલન મેળવવાનું છે તેનું સૂત્ર લખશું એમ. ડાયરેક્ટ પ્રમાણિત વિચલનનું એટલે મધ્યકનું ટૂંકમાં વર્ગમૂળ કરી નાખશું. વર્ગમૂળમાં સિગ્મા fi uy સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fi uy છેદમાં n આખાનો સ્ક્વેર અને ગુણ્યા c. રેડી? વર્ગમૂળમાં રાખો કારણ કે વર્ગમૂળ કાઢશો એટલે c સ્ક્વેર જે છે તેનો ગુણાકારમાં ડાયરેક્ટલી c થઈ જશે અને આપણે બ્રેકેટમાં લખી નાખીએ તો ખબર પડે. રેડી? નેક્સ્ટ હવે જે કેલ્ક્યુલેશન કરવાનું છે મિત્રો તેમાં આપણે fi uy તો આપણી પાસે છે છેદમાં n પણ છે. fi * uy નો સ્ક્વેર સિગ્મા વાળો આપણે જોઈએ છે. તો આ મિત્રો આપણે આ બેનો ડાયરેક્ટ ગુણાકાર કરશું તો પણ આપણે fi uy નો સ્ક્વેર મળી જશે. તો આપણે ડાયરેક્ટ આ રીતના કરી શકીએ તો તે પણ કરી નાખીએ. રેડી? તો જ્યારે પણ આવું આ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરવું હોય ત્યારે પણ તમે કરી શકો છો fi uy * uy. રેડી? એટલે કે uy સ્ક્વેર થઈ ગયો તો આ uy સ્ક્વેર ને આપણે કોલમ બનાવવી પડે નહીં. રેડી? તો આનો ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો માઈનસ માઈનસ પ્લસ 30 * 2 60 માઈનસ માઈનસ પ્લસ 17 * 17 અહીં 0 22 50 * 100 અને આનો સરવાળો બનાવી લે સમેશન ઓફ fi uy નો સ્ક્વેર મળી જશે. રેડી? ટોટલ જે થશે તે કેટલો મળશે મિત્રો 199 થશે. રેડી? તો 199 આપણે આમાં મૂકી દઈશું.
વર્ગમૂળની અંદર સિગ્મા fi uy નો સ્ક્વેર 199 છેદમાં 100 માઈનસ સિગ્મા fi uy સ્ક્વેર છેદમાં 1 રેડી આ વર્ગમૂળની બહાર રાખો c નકર વર્ગમૂળ રાખો તો c સ્ક્વેર રાખવો પડે રેડી આ સિગ્મા fi uy એનો સ્ક્વેર આખેનો છે અહીંયા આપણે મળી ગયું 25 ના છેદમાં 100 એનો વર્ગ રેડી આનું વર્ગમૂળમાં છે એટલે ગુણ્યા c ની કિંમત છે 4 રેડી હવે આનું કેલ્ક્યુલેશન કરવા માટે મિત્રો ડાયરેક્ટલી અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે આપણે 1.99 માઈનસ 0.25 નો સ્ક્વેર અને ગુણ્યા 4 રેડી ફાઇનલ આન્સર લખી નાખજો બાકીનું કેલ્ક્યુલેશન કરી નાખજો મિત્રો વર્ગમૂળમાં 30.84 મળશે ફાઇનલ આન્સર રેડી ગુણ્યા 4 આવી ગયા અને છેલ્લે સિગ્મા જે મેળવવાનું છે મિત્રો તે 5.55 મળશે એટલે કે પ્રમાણિત વિચલન આપણે મળી ગયું છે આપણે ડેટા આપેલો તો તે પ્રમાણે આપણે પ્રમાણિત વિચલન મળી ગયું સિગ્મા 5.55 રેડી તો મિત્રો અહીંયા દાખલા નંબર 10 કમ્પ્લીટ થઈ છે એટલે કે સ્વાધ્યાય 15.2 માં જે આપણે પ્રમાણિત વિચલન અને વિચલનને રિલેટેડ જે કન્સેપ્ટ ભણ્યા તે કમ્પ્લીટ થઈ છે નેક્સ્ટ જે નવો કન્સેપ્ટ આવવાનો છે મિત્રો કોએફિશિયન્ટ ઓફ વેરિએશન એટલે કે ચલના રેડી તે સિગ્મા અને મધ્યક ઉપર આધારિત છે સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન અને મધ્યક ઉપર આધારિત છે તો તેના કન્સેપ્ટ આપણે શીખશું અને પછી આપણે સ્વાધ્યાય 15.3 થી શરૂઆત કરશું નેક્સ્ટ ટોપિક જે મિત્રો છે તે ચલના રેડી ચલના ક્યાં યુઝ થશે કેવી રીતે યુઝ થશે તે પણ આપણે જોશું સૌથી પહેલા એનું સૂત્ર આપણે જોઈએ તો આ વ્યાખ્યા છે મિત્રો એકમથી સ્વતંત્ર ચલના માપને ચલના કહે છે એકમથી સ્વતંત્ર તો આ મિત્રો જે વસ્તુ પર ડિપેન્ડન્ટ છે ચલના તે જે છે પ્રમાણિત વિચલન અને મધ્યક મેં હમણાં તમને થોડીક વાર પહેલા કીધું રેડી તે બંને જે માપન છે તે બંને માપન કેવા છે મિત્રો એકમથી સ્વતંત્ર છે એટલા માટે જે વર્ડ વાપરે છે એકમથી સ્વતંત્ર ચલના માપનને ચલના કહે છે તો એનું સૂત્ર છે પહેલા વાળી સંજ્ઞા છે c.v એટલે કે કેપિટલમાં c રેડી કોએફિશિયન્ટ ઓફ વેરિએશન જે ઇંગ્લિશમાં ટૂંકમાં ગુજરાતીમાં ચલના કહેવાય છે રેડી એટલે આ નામ ઉપરથી તેનું શોર્ટ નામ આપેલું છે cv એટલે તેનો સંકેત છે તેનું સૂત્ર પણ છે આ રીતના સિગ્મામાં છે સિગ્માના છેદમાં મધ્યક ગુણ્યા 100 એટલા માટે છે કારણ કે ટકાવારીમાં અહીંયા આપણે માપન મળે એટલા માટે સિગ્માના છેદમાં x બાર ગુણ્યા 100 રેડી તો અહીંયા મિત્રો જે x બાર જે છે એટલે જે મધ્યક જે છે એ ક્યારે 0 ના હોવો જોઈએ કોઈ પણ ડેટા તમને આપેલો હોય તેના માટે રેડી તો અહીં જે માહિતી આપેલી છે મિત્રો તે વધારે સ્થિર છે કે અસ્થિર છે તેનું માપન તે નક્કી કરવા માટે આપણે ચલનાંકનો ઉપયોગ કરવાનો છે રેડી તો મિત્રો આ જે પ્રમાણિત વિચલન આપેલું છે એટલે કે જે શ્રેણી માટે પ્રમાણિત વિચલન ઓછું હોય રેડી તો તે વધારે સ્થિર કહેવાશે રેડી અને જે શ્રેણી માટે જે પ્રમાણિત વિચલન આપેલું છે તે વધારે હશે એટલે માની લો કે બે શ્રેણી છે તે બંને માટે મધ્યક સમાન છે પરંતુ એક શ્રેણી માટે જે પ્રમાણિત વિચલન છે તે બીજી શ્રેણી કરતા ઓછું છે તો આ શ્રેણી ઓછી ચલિત છે એવું કહેવાય એટલે કે સ્થિર છે તેવું કહેવાય રેડી અને આ જે શ્રેણી છે બીજી શ્રેણી તેનું પ્રમાણિત વિચલન વધારે હોવાથી રેડી તે શું થશે મિત્રો વધારે અસ્થિર થશે એટલે કે ચલિત છે એવું કહેવાય એટલે કે ફેલાયેલી શ્રેણી છે તેવું કહી શકાય રેડી તો આ ચલનાંકની મદદથી મતલબ કે ચલનાંકની મદદથી તમે નક્કી કરી શકો છો કે જે પણ માહિતી આપેલી છે તે કેટલી ફેલાયેલી છે અથવા તો કેટલી સ્થિર છે તે નક્કી કરવું હોય તો ચલનાંકનો ઉપયોગ થાય છે રેડી તો મિત્રો આપણે જે સ્વાધ્યાય 15.3 ના જે એક્ઝામ્પલો શીખવાના છે તેની અંદર તમને જે માહિતી આપેલી છે તે બબે ક્લાસ માટે આપેલી છે એટલે કે બબે અલગ અલગ પ્રકારના વર્ગો આપેલા છે રેડી તે બેનું આપણે કમ્પેરિઝન કરવાનું રહેશે એટલે કે સ્થિર કઈ શ્રેણી વધારે સ્થિર છે અને કઈ શ્રેણી વધારે સ્થિર નથી રેડી તેની આપણે વાત કરવાનું રહેશે તો ચલનાંકની મદદથી આપણે મેળવી શકશું તો તેનું સૂત્ર તમે મિત્રો યાદ રાખી લેજો સિગ્માના છેદમાં x બાર ગુણ્યા 100 રેડી તો એક પોઈન્ટ ખાસ યાદ રાખજો મિત્રો જેનું ચલનાંકનું મૂલ્ય ઓછું તે શ્રેણી વધારે સ્થિર થશે ખાસ યાદ રાખજો જેનું ચલનાંક મૂલ્ય ઓછું તે શ્રેણી વધારે સ્થિર છે તેવું કહેવામાં આવશે રેડી તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કારણ કે જે 15.3 ના એક્ઝામ્પલ છે તેમાં આપણે તે પ્રમાણે લખશું રેડી તો મિત્રો ચલનાંકનો જે કોન્સેપ્ટ છે તે કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાય 15.3 નેક્સ્ટ મિત્રો આપણે સ્વાધ્યાય 15.3 ના જે દાખલા નંબર 1 ની વાત કરવાની છે તેની રકમમાં લખેલું છે નીચે આપેલ માહિતી પરથી બતાવો કે A અને B માંથી કયા સમૂહમાં વધારે ચલન છે રેડી એટલે કે કઈ માહિતી વધારે વિખરાયેલી છે તે આપણે નક્કી કરવાનું છે આવી રીતના ગુણ આપેલા છે બે સમૂહ આપેલા છે એટલે કે તે આ અલગ અલગ પ્રકારની આપેલી છે ગુણ આપેલા છે 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 80 સામે સમૂહ એ આપેલો છે એટલે કે તેની આવૃત્તિ આપેલી છે
પેલા વર્ગ માટે મતલબ કે કોઈ એક એ સમૂહ માટે આપણે આવૃત્તિ આપેલી છે 9 17 32 33 40 10 ને 9 એવી રીતના અહીંયા પણ બીજા સમૂહ માટે આપણે આવૃત્તિ આપેલી છે રેડી તો બંને સમૂહ માટે આપણે શું કરવું પડશે ચલનાંક મેળવવો પડશે પછી જેનું આ ચલનાંક વધારે છે તે વધારે ચલન ધરાવે છે તે આપણે કહીશું રેડી તો આ બે સમૂહની આપણે કમ્પેરિઝન કરવાનું છે તો પહેલા સમૂહ માટે આપણે વાત કરશું મિત્રો પહેલા સમૂહ માટે આપણે મધ્યક મેળવશું x બાર = a + સમેશન ઓફ f(i) છેદમાં n ગુણ્યા c રેડી તો આ ટેબલ બનાવશું પહેલા સમૂહ માટે વર્ગ એટલે કે જે ગુણ આપેલા છે 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 રેડી હવે પહેલા સમૂહ માટેની જે આવૃત્તિ છે તે લખશું fi જે છે તે 9 17 32 33 40 10 અને 9 રેડી આ રીતના આપેલું છે તો અહીં સિગ્મા fi જે મળશે મિત્રો જે આપણે લખી નાખ્યું ડાયરેક્ટ લખીશ પહેલા વર્ગ માટે જે આવૃત્તિ આપેલી છે ટોટલ 150 છે પહેલા સમૂહ માટે જે આપણે મિત્રો મધ્યક મેળવીએ છીએ તે આપણે લખી લખશું x બાર a એટલે કે ખબર પડે કે સમૂહ a માટે આપણે મધ્યક છે રેડી મધ્યક મેળવવા માટે આપણે સૌથી પહેલા x ગોતવો પડશે એટલે કે મધ્યક કિંમત ગોતવી પડશે મધ્યક કિંમત ગોતવા માટે વર્ગલંબની જરૂર પડશે તો વર્ગલંબ આપેલી છે મિત્રો વેલ્યુ 10 રેડી મધ્યક કિંમત આ મળશે પહેલા માટે 2 નો સરવાળો ભાગ્યા 2 એટલે 15 પછી 10 10 નો વધારો થશે એટલે 25 રેડી 25 માં 10 ઉમેરશો એટલે 35 પાછા 10 ઉમેરશો એટલે 45 જે આ છે કે વધતી કિંમત એટલે મધ્યક કિંમત મળશે નેક્સ્ટ 55 અહીંયા 65 આવશે અને છેલ્લે 75 રેડી તો અહીંયા xi મળી ગયો મિત્રો નેક્સ્ટ આપણે શું કરવાનું છે ui ગોતવાનું છે કારણ કે આપણે ui વાળું સૂત્ર યુઝ કરેલું છે વિચારવાની રીતનું ui નું સૂત્ર છે મિત્રો xi અહીં લખી દો સૂત્ર xi - a છેદમાં c તો આપણે એના માટે મધ્યક કિંમત ધરવી પડશે જે મધ્યક કિંમત છે તેને આપણે એ કહી દઈશું 45 a બરાબર કેટલા મિત્રો 45 રેડી તો એની જગ્યાએ આપણે 45 મૂકશું નેક્સ્ટ હવે ui કેટલો મળશે તો અહીં સામે મળશે કે 0 અહીંયા -1 કારણ કે 35 - 45 કરશો એટલે -10 ભાગ્યા 10 કરશો એટલે -1 અને -2 -1 એ જ રીતના મિત્રો 55 માંથી 45 બાદ કરશો એટલે 10 10 ભાગ્યા 10 એટલે કે 1 2 અને 3 રેડી નેક્સ્ટ આપણે જે જરૂર છે તે fi ui તો fi ui કરશું fi ui રેડી તો fi ui મેળવશું મિત્રો આ બેનો ગુણાકાર 17 નો 34 32 એકા 32 અને 0 40 એકા 40 10 દુ 20 અને 9 તેરી 27 આ રીતના આપણે ડેટા મળશે બધાનો આપણે સરવાળો જોઈએ છે એટલે કે સિગ્મા fi ui જોઈએ છે બધાનો સરવાળો મિત્રો હું ડાયરેક્ટ લખીશ પહેલા સમૂહ માટે આપણે જે સિગ્મા fi ui મળે છે તે -6 મળશે રેડી -6 તો તે અહીંયા લખી નાખ્યા છે નેક્સ્ટ હવે આપણે મધ્યક મેળવીશું મિત્રો x બાર a પહેલા સમૂહ માટેનો મધ્યક જે છે a બરાબર 45 છે પ્લસ સિગ્મા fi ui કેટલો છે તો -6 છેદમાં n એટલે 150 અને n એટલે 10 રેડી આનું ફાઇનલ કેલ્ક્યુલેશન કરી નાખીએ 45 પ્લસ માઈનસ માઈનસ થશે આ 0 0 કટ થઈ જશે 3 દુ 6 અને 5 તરીકે એટલે કે 2 ના છેદમાં 5 એટલે કે 0.4 બાદ કરવાના રહેશે એટલે આપણે જવાબ આવશે 44.6 પહેલા સમૂહ જે આપેલો છે તેનો મધ્યક 44.6 રેડી નેક્સ્ટ જે આપણે મેળવવાનું છે તે મિત્રો પ્રમાણિત ચલનાંકની ચલનાંકનું સૂત્ર તમે જાણો છો c b સિગ્મા અહીંયા a સમૂહ માટે શું છે સિગ્મા a સિગ્મા x બાર a લખશું અને ગુણ્યા 100 રેડી તો x બાર a આપણે મળી ગયો છે નેક્સ્ટ આપણે સિગ્મા a મેળવવો છે તો સિગ્મા a માટે આપણે ફોર્મ્યુલા લખશું સિગ્મા a વર્ગમૂળની અંદર સમેશન ઓફ fi ui નો સ્ક્વેર છેદમાં n માઈનસ બ્રેકેટમાં સમેશન ઓફ fi ui નો સ્ક્વેર સોરી આખાનો સ્ક્વેર છેદમાં n અને ગુણ્યા c રેડી આના કેલ્ક્યુલેશન માટે આપણે fi ui નો સ્ક્વેર મેળવવો પડશે તો આ કેલ્ક્યુલેશન કરનાર શું મિત્રો ડાયરેક્ટલી fi ui નો સ્ક્વેર આ કરનાર રેડી આ બેનો ગુણાકાર કરતા જશો માઈનસ માઈનસ પ્લસ 27 તરી 81 34 દુ 68 32 એકા 32 40 એકા 40 અને 0 અને 40 20 દુ 40 અને 27 તરી 81 રેડી આ બધાનો ટોટલ જોઈએ છે સિગ્મા fi ui નો સ્ક્વેર તો અહીં લખશું મિત્રો સિગ્મા
fi ui નો સ્ક્વેર. તો ટોટલ માં લેશું. ટોટલ અહીંયા આપણી પાસે ડાયરેક્ટ રેડી છે 342. તમે કેલ્ક્યુલેટરમાં વેરીફાઈ કરવું હોય તો કરી શકો છો. સિગ્મા fi ui નો સ્ક્વેર બરાબર 342. આ 342 મૂકી દેશું મિત્રો વર્ગમૂળમાં 342 ના છેદમાં 150 માઈનસ આનો આપણે કેલ્ક્યુલેશન ખબર છે -6 ના છેદમાં 150 -6 ના છેદમાં 150 એનો વર્ગ આ વર્ગમૂળમાં છે અને ગુણ્યા 10. રેડી? આનું કેલ્ક્યુલેશન કરી નાખી ડાયરેક્ટ આન્સર મળશે મિત્રો. ભાગાકારમાં જે છે 342 ભાગ્યા 150 એટલે 2.28 અને અહીંયા જે મળશે 0.04 ગુણ્યા 10. રેડી? આનું ફાઇનલ જવાબ આવશે મિત્રો 2.24 એનું વર્ગમૂળ અને ગુણ્યા 10 એટલે કે 14.96 જવાબ આવશે. એ સિગ્મા a એટલે કે પહેલા સમૂહ માટે આપણને પ્રમાણિત વિચલન મળી. રેડી? તેને આમાં મૂકી દેશું 14.96 છેદમાં x બાર a 44.6 અને ગુણ્યા 100. રેડી? આનું કેલ્ક્યુલેશન કરશો એટલે આપણને પહેલા સમૂહ માટેનો ચલનાંક મળશે. પછી બીજા સમૂહ માટેનો ચલનાંક મળી અને બે કમ્પેરિઝન કરશું કે જેનો ચલનાંક ઓછો હશે તે ઓછું ચલન કરે છે. આ ટૂંકમાં ઓછો વધારે સ્થિર છે એટલે કે ઓછું ચલન કરે છે બીજાની કમ્પેરિઝનમાં. રેડી? તેવો આપણે કહી શકીએ. તો આ ફાઇનલ જવાબ મળશે મિત્રો 33.54 c એટલે કે પહેલા સમૂહ માટે. રેડી? પહેલા સમૂહ માટે આપણને જવાબ મળી ગયો ચલનાંકનો. તો અહીંયા પહેલા સમૂહ માટે આપણે ચલનાંક મળી ગયો છે. આ જે છે તે ટકાવારીમાં રહેશે કારણ કે ગુણ્યા 100 છે 33.54. તો પહેલા સમૂહ માટે જે આપણે વસ્તુ મેળવવાની છે સિગ્મા a અને x બાર તે આપણે મેળવ્યું. હવે બીજા સમૂહ માટે આ પ્રોસિજર સેમ ટુ સેમ કરવાની છે અને cd આપણે મળશે તે બેને કમ્પેર કરશું. રેડી? તો બીજા જે સમૂહ માટે આપણે વાત કરવાની છે તેના માટે આપણે વાત કરશું. આ જે ડેટા છે એ આપણે ઇરેઝ કરી નાખશું. બાકી ફોર્મ્યુલા જે છે તે સીધી જ રાખશું કારણ કે આપણે ડાયરેક્ટલી ડેટા મૂકી શકીએ. આવૃત્તિ બદલી જશે. આ એજીટી રહેશે આ પણ બદલી જશે છે ને પણ એજીટી રહેશે. જો કે આપણે કિંમત કઈ રીતે એજીટ કરી છે તેના ઉપર ડિપેન્ડ કરશે. જો કે કિંમત પણ આપણે 45 જ લેવાની રહેશે. નેક્સ્ટ આપણે આ આવૃત્તિ લખી નાખશું 10 20 30 બીજા સમૂહ માટેની આવૃત્તિ છે 43 15 અને 7. રેડી? સિગ્મા fi જે છે પણ મિત્રો બીજા વર્ગ માટે તે પણ 150 છે પરંતુ આ જે માહિતી જે છે તે અલગ અલગ પ્રકારની છે. એટલે કે મૂળ જે 10 થી 20 પહેલા સમૂહમાં છે તે પહેલા સમૂહમાં 10 થી 20 મૂળ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા છે એટલે કે સમૂહ એટલે કે કોઈ એક ક્લાસના 9 છે વિદ્યાર્થીઓ અને ડી ક્લાસના કેટલા છે 10 વિદ્યાર્થી. એવી રીતના આ ડેટા આપેલા છે. રેડી? તો કયો ક્લાસ વધારે સ્થિર છે તે નક્કી થશે. તો આપણે જોઈએ અંદર આગળ આજે આપણે xi જે વધે કિંમત મેળવવાની છે તે મિત્રો મળી ગઈ છે જેને આપણે એ કહીશું અહીં a બરાબર લખી નાખું 45 વર્ગ લંબાઈ સેમ ટુ સેમ રહેશે. હવે અહીં 0 થશે -1 થશે -2 -3 1 2 અને 3. રેડી? fi ui અહીં બદલશે કારણ કે જે આવૃત્તિ છે તે બદલી છે. -30 અહીં 0 43 એકા 43 15 દુ 30 અને 7 કરી 21. આનો જે ટોટલ થશે તે લખી નાખશું સિગ્મા fi ui. રેડી? જે ટોટલ છે તે મિત્રો ડાયરેક્ટલી આપણે લખશું -6 મળે છે. રેડી? આપણે આ મૂકી દઈશું a પ્લસ -30 ના છેદમાં 150 ગુણ્યા 10. રેડી? એ એટલે કે 45. નેક્સ્ટ આને આપણે જે a કીધેલું છે ત્યાં x બાર b લખી નાખશું કારણ કે b સમૂહ માટે છે. અહીં જ્યાં a છે ત્યાં આપણે બધે d લખી નાખશું. રેડી? તો અહીંયા પણ મિત્રો મધ્યક મળશે કારણ કે જે આગલામાં આપણને ડેટા મળેલા હતા સિગ્મા fi ui જે -6 હતા આવૃત્તિનો ટોટલ પણ 150 હતો. તો અહીં જે આગલામાં મધ્યક મળતો તો તે મળે છે એટલે કે સમાન મધ્યક ધરાવે છે. રેડી? સમાન મધ્યક મળે છે. તો અહીંયા જેની પ્રમાણિત વિચલન વધારે હશે તે વધારે ચલિત હશે એવું કહી શકાય. અહીં આપણે મેળવી લીધું પ્રમાણિત વિચલન બીજા વર્ગ માટે. તો સિગ્મા fi ui સ્ક્વેર એટલે કે આ ટેબલ આપણે મેળવવું પડશે. આ બેનો ગુણાકાર કરી 90 80 30 0 43 60 અને 63. રેડી? ટોટલ માં લેશું. ટોટલ જે છે મિત્રો 366 થશે. સિગ્મા fi ui સ્ક્વેર 366. રેડી? આ સૂત્રમાં મૂકી દેશું
366 ના છેદમાં 150 માઈનસ 6 ના છેદમાં 150 એનો વર્ગ ગુણ્યા 10. આનું કેલ્ક્યુલેશન કરવા છો. કેલ્ક્યુલેશન મિત્રો તમે ડાયરેક્ટ કરી શકો છો. અહીં 2.44 માઈનસ 0.04 ગુણ્યા 10. રેડી? ફાઇનલ જવાબ જે મળશે તે લખી નાખશું 15.49. એટલે કે જે બીજો સમૂહ છે તેનું પ્રમાણિત વિચલન 15.49 પડે છે. પહેલા સમૂહનું જે પ્રમાણિત વિચલન મળતું જે 14.96 મળતું હતું. રેડી? તો આ તમને આઈડિયા આવી શકશે અત્યારથી કે જે બીજા સમૂહનો જે ડેટા આપેલો છે તે ડેટા ઉપરથી આપણને ખબર પડે છે કે પહેલા સમૂહ કરતા કેવો છે, વધારે ચલિત રહેશે. રેડી? તો આ મેળવી લેશું CV. CV સિગ્મા b છેદમાં x બાર b ગુણ્યા 100. સિગ્મા b એટલે કે 15.49 અને x બાર b એટલે કે 44.6 ગુણ્યા 100. રેડી? એટલે આ ફાઇનલ આન્સર જે ચલનાંક મળશે તે કેટલો મળશે? 34.73. 34.73 એટલે કે જે CV મળ્યો છે એટલે કે B ગ્રુપ માટે છે તો આપણે લખી શકીએ આ રીતે કે CVA. રેડી? એટલે કે A સમૂહ માટે જે ચલનાંક મળે છે તે 33.54 છે અને B સમૂહ માટે જે ચલનાંક મળે છે તે 34.73 છે. રેડી? તો આના ઉપરથી આપણને આઈડિયા આવશે કે જે માહિતી છે એટલે કે જે આપણે માહિતી મળી તેના ઉપરથી આપણે સ્પષ્ટલી કહી શકીએ કે જે B સમૂહ છે તેનો ચલનાંક વધારે છે. રેડી? કમ્પેર ટુ A. રેડી? તો આ મિત્રો તમે જોઈ શકો છો કે ચલનાંકની મદદથી કેવી રીતના તમે માહિતી જે આપેલી છે કે તે વધારે સ્થિર છે કે વધારે સ્થિર નથી તે તમે નક્કી કરી શકો છો. રેડી? તો તે પ્રમાણે આપણે ચલનાંક મેળવવાનો રહેશે. તો અહીંયા આપણે 15.3 નો જે સ્વાધીન 15.3 નો જે દાખલા નંબર 1 હતો તે કમ્પ્લીટ થાય છે. તો અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરશું. નેક્સ્ટ વિડિયોથી આપણે જે આ બાકીના જે એક્ઝામ્પલો છે તેમાં તમને વધારે માહિતી મળશે કે ચલનાંકની રિયલ લાઈફમાં પણ તમે કેવી રીતે યુઝ કરી શકો છો તે પણ તમને શીખવા મળશે. રેડી? તો અહીંયા સ્વાધ્યાય 15.3 દાખલા નંબર 1 કમ્પ્લીટ થાય તો આપણે આ વિડિયો પૂર્ણ કરશું. તો વિડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.